યોગ ખરેખર તમારી સાથે ક્યારે થાય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેમના માટે નહીં જેઓ વધુ ખાય છે અથવા વધુ ઉપવાસ કરે છે. તમારા માટે ધ્યાન અને યોગ કેવી રીતે થાય છે? યોગી કોણ છે? યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસ્ય. જે કામમાં ડૂબેલા રહે છે, વર્કહોલિક, જેઓ આરામ કરી શકતા નથી, અથવા જે એટલા આળસુ છે કે આખો દિવસ સૂઈ રહે છે, જેની પાસે સંતુલન છે પ્રવૃત્તિ અને આરામનો, જેણે કોઈ પ્રવૃત્તિ કરી હોય. તેથી જ્યારે ધ્યાન શિબિરો થતી હોય છે, થોડીક શારીરિક પ્રવૃત્તિ હોય. યોગ પણ શારીરિક પ્રવૃત્તિનો ભાગ છે અને થોડી સેવા પ્રવૃત્તિ પણ હોય છે. કેટલાક ચોક્કસ નિયમો છે જેનું પાલન કરવું પડે છે, જેમ કે આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ અને મોં દ્વારા જ ખાઈએ છીએ. આ શારીરિક નિયમો છે, ચોક્કસ કાયદાઓ જેનું આપણે સન્માન કરવું જોઈએ. અને યોગનો નિયમ દરેક બાબતના પ્રવૃત્તિમાં સંયમ. વધુ પડતું ખાવું નહીં અથવા બિલકુલ ન ખાવું. જે લોકો કહે છે હું બિલકુલ ખાતો નથી, તેમને યોગ મળતો નથી. તેઓ ધ્યાન કરી શકતા નથી, તેઓ આત્મામાં સ્થિર થઈ શકતા નથી. હોઈ શકે ક્યાંક દુનિયામાં 1-2 અપવાદ, તે નિયમનો અપવાદ છે, પરંતુ સામાન્ય રીતે તમારી પાસે સંતુલન હોવું જોઈએ તમારા આરામમાં અને તમારી પ્રવૃત્તિમાં. ખાવાની આદતોમાં શાંત મન સાથે, સહેજ પણ ગૂંચવાયા વગર, કોઈની સાથે, કોઈ પરિસ્થિતિમાં બ્રહ્મચારી બનવું. બ્રહ્મચારી એટલે જેનું મન નાની નાની બાબતોમાં નહીં પણ બ્રહ્મમાં હોય. બેસીને આખો સમય વાસના વિશે વિચાર્યા ન કરવું, કારણ કે જ્યારે નવરા હોવ છો ત્યારે મન વાસનામાં જાય છે. જ્યારે તમે વ્યસ્ત હોવ છો ત્યારે મન એટલું બધું વાસનામાં નથી જતું. અને બ્રહ્મવ્રત લેવાનો અર્થ એ કે થોડા સમય માટે આનું પાલન કરવા માંગુ છું, થોડા સમય માટે પરેજી પાડવી. એમ કહેવું, ઠીક છે, આગામી 2 મહિના, 3 મહિના, 1 મહિનો, 6 મહિના, 2 વર્ષ, 6 વર્ષ, ગમે તે હોય, હું ભોગ વિલાસથી દૂર રહું છું. કારણ કે આનંદ એટલે મનનું બહાર તરફ જવું. આપણો હેતુ મનને અંદર લઈ જવાનો છે. તેથી જ્યારે મનને અંદર લેવાનું હોય ત્યારે તમે જો ભોગ વિલાસમાં પણ વ્યસ્ત હોવ તો સંઘર્ષ થશે. મન અંદર કેવી રીતે જશે? તમે બ્રેક મારવા માંગો છો પણ એક્સિલેટર આપી રહ્યા છો. તમે કારને રોકવા માંગો છો, પરંતુ જો તમે ગેસ આપી રહ્યા છો અને બ્રેક લગાવી રહ્યા છો તો ત્યાં સંઘર્ષ થશે. જ્યારે તમે ગેસ આપો છો ત્યારે ગેસ આપો દોડાવવા માટે, પણ જ્યારે તમારે રોકવી હોય ત્યારે તમે ફક્ત બ્રેક દબાવો. તમે બંને એક જ સમયે નથી કરી શકતા. જ્યારે તમે કારને રોકવા માંગતા હો ત્યારે ગેસ આપી શકતા નથી. તેથી જ્યારે અમુક સમય માટે ઊંડાણમાં જવા માંગતા હો, 1 મહિનો, 2 મહિના, 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 5 દિવસ, તેથી જ 5 દિવસના મૌન શિબિરમાં કહેવાય છે આનંદની અન્ય તમામ પ્રવૃત્તિઓથી દૂર રહો અને અંતર્મુખ બનો. પછીથી તમે જે કરવા માંગો છો તે કરી શકો છો, તમારા સ્વભાવને અનુસરી શકો છો, પરંતુ જ્યારે તમે ઈચ્છો છો કે તમારી સાથે યોગ થાય તે દરમિયાન કહેવામાં આવે છે તમારું ધ્યાન મારા ઉપર લગાવો. મન સંયમ્ય મચ્ચિત્તો, કારણ કે તમારા મનમાં માત્ર એક જ વસ્તુ હોવી જોઈએ અને મને તમારા મનમાં રાખો. ઘણા અલગ અલગ શબ્દોમાં તેઓ કહે છે ફક્ત મારા પર ધ્યાન કેન્દ્રિત કરો. મચ્ચિત્તા મત્પદાયન, આ બધા શબ્દોમાં તેઓ કહે છે ફક્ત મારા વિશે વિચારો, મારું કામ કરો, મને તમારા મનમાં ભરી રાખો. કારણ કે તમે જેનો વિચાર કરો છો તે વ્યક્તિની ચેતના અથવા ધ્યાન તમારા તંત્રમાં આવશે. જો તમે બેસીને ભયાનક પરિસ્થિતિ વિશે વિચારો છો તો તમારી નર્વસ સિસ્ટમ તે ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થાય છે. જો તમે કોઈ ખરાબ વ્યક્તિ વિશે વિચારો છો તો તમારું તંત્ર તે ખરાબ વ્યક્તિ જેવું બનવા લાગે છે. જો તમે ખૂબ જ પ્રેમાળ, સુખી, સારા વ્યક્તિ વિશે વિચારો છો તો તમારી સિસ્ટમ તેવી બની જાય છે. કારણ કે જેવો વિચાર હોય તેવી જ તમારી ચેતના ઘડાવા લાગે છે. તમારે કોઈનો દ્વેષ કેમ ન કરવો જોઈએ? કારણ કે તમે ધીમે ધીમે તે વ્યક્તિ જેવા બની જાઓ છો. તે બીજી વ્યક્તિ માટે નહીં, તમારા પોતાના ભલા માટે. તમારે કોઈને ધિક્કારવું જોઈએ નહીં, કારણ કે જ્યારે તમે કોઈને ધિક્કારો છો ત્યારે તમારું મન અને તમારી ચેતના તેમના વિચારોથી ભરાઈ જાય છે. સમજાયું? તો આ માર્ગ છે નિર્વાણ શોધવાનો.
શાંતિ નિર્વાણ પરમા મત સંસ્થા મધિગચ્છતિ, અને તમે મને પ્રાપ્ત કરો છો. હવે જે વ્યક્તિ ભૂલ કરી રહી છે તેના પર તમારું મન ન લગાવો, કારણ કે પછી તમને તેના પર ગુસ્સો આવશે. પરંતુ જો તમે તમારું મન ફક્ત મારી સાથે લગાવશો તો તમને આત્મવિશ્વાસ મળશે, તમને તે શાંતિ મળશે જેમાં હું પોતે છું. તેથી જ કહે છે, જે વ્યક્તિ વધુ પડતું ખાય છે અથવા બિલકુલ નથી ખાતા, જે ઘણું ઊંઘે છે અથવા બિલકુલ નથી ઊંઘતા, તેમને કોઈ યોગ નથી. તેઓ યોગ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી સંયમ ખાવામાં, પ્રવૃત્તિમાં, આરામમાં એ નિયમ છે. ધ્યાન ન રાખતા નાની નાની બધી ઈચ્છાઓનું જે તમારામાં ઉદ્ભવે છે તેને છોડી દેવી. મનને આત્મામાં, અસ્તિત્વમાં રાખવું. પછી શું થાય છે? જ્યારે તમે તમારા મનને પરેશાન કરતી નાની નાની ઈચ્છાઓ અને વિચારોથી દૂર કરો છો, તમારું મન જ્યોત જેવું રહે છે, પવનથી વિચલિત ન થતી. જ્યાં પવન નથી, જ્યાં પવન ફૂંકાતો નથી અને જ્યોત સ્થિર રહે છે, તે જ રીતે તમારું મન સ્થિર રહે છે, કેન્દ્રિત રહે છે. એક લેઝર બીમની જેમ તમારું મન લેઝર બીમ જેવું બની જાય છે. તેનાથી તમારી યોગની શક્તિ, ઘણી ક્ષમતાઓ તમારામાં જાગૃત થશે. તમે વધુ શક્તિશાળી બનશો. ઉત્તમમાં ઉત્તમ આનંદ માણવા માટે પણ તમારી પાસે યોગ્યતા કે ક્ષમતા હોવી જોઈએ, અને યોગ તમને તે ક્ષમતા આપે છે. તે અવસ્થામાં યોગી પૂર્ણ આનંદમાં હોય છે. તે બધું જ માણે છે. તે અવસ્થાને તે પ્રેમ કરે છે, નશામાં છે. તે આત્માના આનંદને માણી રહ્યો છે, કારણ કે આનંદ સ્વભાવ છે આપણા આત્માનો. તે જોડાયેલો છે આપણા સુખના સ્ત્રોત સાથે. આનંદનો સ્ત્રોત જે ઊંડાણમાં રહેલો છે. તમે જાણો છો, કંઈ પણ કિંમત વગર મળતું નથી. તમારે થોડી કિંમત ચૂકવવી પડશે સુખના તે સ્ત્રોતને મેળવવા માટે. તમારે થોડો પ્રયત્ન કરવાની જરૂર છે, અને તે પ્રયત્નો વિશે તેઓ કહે છે સંતુલન, સંયમ અને નાની નાની ઈચ્છાઓથી દૂર રહેવું, મોટી ઈચ્છાઓ પ્રાપ્ત કરવા માટે. યુવાનો અથવા પુખ્ત વયના લોકો તરીકે તમે બધા શાળાઓ અને કોલેજોમાં ગયા છો. જ્યારે તમે શાળા કે કોલેજમાં ભણતા હતા ત્યારે તે ખરેખર મુશ્કેલ સમય હતો, ખરું ને? કેટલું કંટાળાજનક ઇતિહાસના પુસ્તકો અને ભૂસ્તરશાસ્ત્ર અને ગણિત અને ત્રિકોણમિતિ. અને ધારો કે તમે કહો કે હું ભણવા નથી માંગતો, બસ મારો સમય પસાર કરવા માંગુ છું, વન્ડરલેન્ડમાં કે ફન પાર્કમાં વિતાવવા માંગુ છું. ફન પાર્ક એક ક્ષણ માટે સારું છે, પણ ધારો કે તમે તે વલણ અપનાવ્યો હોત અને શાળામાં અભ્યાસ ન કર્યો હોત, અથવા દરરોજ 5 કે 8 કલાક પસાર કરવા માટે એટલી પીડા ન વેઠી હોત શાળામાં, તો તમે ક્યાં હોત? તમારું વિદ્યાર્થી જીવન સુખદ જીવન નહોતું. તે બધું આનંદદાયક નહોતું. તેમાં ઘણી મુશ્કેલીઓ હતી, ખરું ને? તે મુશ્કેલીઓએ તમને પછીથી આરામ આપ્યો છે કે નહીં? મેડિકલ સ્કૂલમાં રાત દિવસ જવું અને તે બધા પુસ્તકો યાદ રાખવા, ગોખવા એ કોઈ સહેલી વાત નહોતી. એવું કાંઈ નહોતું જે કરવામાં તમને આનંદ આવતો હતો. તેથી વિદ્યાર્થી જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. તો યોગ પણ એક વિદ્યાર્થી જીવન છે જેની તમે શરૂઆત કરો છો. પરંતુ યોગી બનવા માટે તમારે આખી જિંદગી ખીલા પર ઊભા રહેવાની કે માથું મુંડાવવાની અને ઉપવાસ કરવાની જરૂર નથી. યોગી હોવા વિશેના આ બધા ખોટા વિચારો છે. તેવું કહે છે, નાની ઈચ્છાઓ છોડી દો. નિસ્પૃહા સર્વકામે. તે નાના નાના વિક્ષેપોને ધ્યાનમાં લીધા વિના તે નાના નાના વિક્ષેપોને છોડી દેવા. નિસ્પૃહા સર્વકામે યુક્ત ઇત્યુચ્યતે સદા. નાની નાની વાતો આવે છે અને તે સમયે તમને પરેશાન કરે છે, તમારી હોય કે કોઈ બીજાની. 3 પ્રકારની ઈચ્છાઓ છે. એક, તે ક્રિયાઓ જે તમે તમારી પોતાની આંતરિક ઊંડી તૃષ્ણા સાથે કરો છો. બીજી, તમારી કોઈ ઈચ્છા નથી, પરંતુ બીજા કોઈની ઈચ્છા તમને તે કામ કરવા મજબૂર કરે છે. તમારામાંથી કેટલાઓએ આ અનુભવ્યું છે? કોઈ બીજું કંઈક ઈચ્છે છે અને
તેમની ઈચ્છા તમને હચમચાવી દે છે અને તમે શાંત રહી શકતા નથી. તમે કામ કરવા માટે મજબૂર થઈ જાઓ છો. અને પછી ત્રીજા પ્રકારની વસ્તુઓ જે ન તો તમારી છે ન તો કોઈ બીજાની, પરંતુ તે ફક્ત સમય છે જે તમને ચોક્કસ વસ્તુઓ કરવા માટે મજબૂર કરે છે, અથવા ભૂતકાળના કર્મોના આવેગો. પરંતુ જ્યારે તમે યોગી હો છો ત્યારે બધી બાબતો તમારા હાથમાં હોય છે. તમે તેને પાર કરો છો. તે નિર્વાણ છે, તે સ્વતંત્રતા છે, કર્મોમાંથી મુક્તિ. પછી શું થાય છે? સુખમ આત્યંતિકમ યત્તદ્બુદ્ધિ ગ્રાહ્યમતીન્દ્રિયમ. અપાર આનંદ આવે છે તમારા જીવનમાં, ઉદય પામે છે, જે ઇન્દ્રિયોની પેલે પાર છે, પરંતુ તમારી બુદ્ધિ તેને પકડી શકે છે. એટલો બધો હર્ષ, એટલો બધો આનંદ, એટલી ખુશી પ્રગટે છે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.